મિત્રો માંગરોળમાં બહુ વરસાદ છે અને પવન પણ બહુ છે, એટલા માટે આ પિલાણી ઓરા છે ને ઉપર ચડાવે તો મિત્રો અહીંયા વાતાવરણ ખરાબ છે એટલે પિલાણીને નુકસાન થાય છે. માટે આ લોકો જો કેટલી મહેનત કરી અને પિલાણીઓને પાછી ઉપર ચડાવવામાં આવશે. કેટલી મહેનત કરી અને પાણીમાં રાખી હતી તો વરસાદ ને પવન થઈ ગયો ને એટલા માટે એને ઉપર ચડાવે છે. જો કેટલી મહેનત કરે આ લોકો. તો મિત્રો આવી રીતે પિલાણીને ઉપાડવામાં આવે, આને હાઈડ્રોલિક કહેવામાં આવે. આ હાઈડ્રોલિક ક્રેન છે નાની. તો આવી રીતે એને હમણાં ઉપાડશે પિલાણીને. આવી રીતે એમાં પિલાણી ફૂંકમાં શેડા પહેરવામાં આવે અને પછી હમણાં એને ઊંચી કરવામાં આવે. ત્યાંથી પિલાણી ઊંચી કરે તો મિત્રો એને આવી રીતે ઊંચી કરે. તો વરસાદ અને પવનને લીધે નુકસાન આવે એટલા માટે તો કેવી રીતે ઊંચી કરે આવી રીતે એને ઊંચી કરે. આથી ઉપડી ગઈ જ હવે એને એમની જગ્યાએ રાખવા માટે લઈ જાય. તો આવી રીતે ક્રેનમાં એને લઈ જાય એની જગ્યાએ રાખવા. તો કેવી રીતે આને લઈ જશે, આવી રીતે એને લઈ જવામાં આવે અને પછી એમની જગ્યાએ આગળ રાખશે ને એ આપણે જોશું કઈ જગ્યાએ રાખે એ રીતે. પવનની હિસાબે આવી રીતે શેડા પણ કેસે રાખવા પડે ને, કરી ત્યાં ક્યાં પાકી જાય. તો મિત્રો એમની જગ્યા ઉડી ગઈ છે. આવી રીતે હવે શેડા ખેંચી અને એને આની બાજુમાં રાખવામાં આવી. જો આવી રીતે નીચે ડગરા રાખવાના હોય, આ લાકડાના બટકા જઈ અને પછી આવી રીતે એની ખેંચી અને એમની બાજુમાં લઈ જવામાં આવશે. જોઈ શકો. તો આવી રીતે હવે એને નીચે ઉતારવામાં આવે આરામથી કે નુકસાન ન થાય એ લીધે. જો આ લોકો શેડા ખેંચે અને પછી એને આસ્તે આસ્તે લાકડાના બટકા પર રાખવામાં આવે. આમથી આમ થાય તો એને સાઈડમાં આમથી આમ લાકડાના બટકા કરે. અને આવી રીતે એટલી મહેનત કરી અને એ ડગરા પર રાખશે. એને નીચે ઉતારવાનું એ ભાઈ બેઠા બેઠા કે નીચે આવવા દે. હવે એની રીતે એ આગળ યુદ્ધ કરી દે અને ફરતા સપોર્ટ મૂકી દે. જો આવી રીતે નીચે આવવા દે એવું અને શેડા કાઢી નાખીએ.